2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી પહેલા નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સેમીફાઇનલ સમાન છે। વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ એ એક સેમીફાઇનલ સમાન છે અને આ સેમીફાઇનલ જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા એટી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। આજે આપણે વાત કરીશું ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકાની 44 બેઠકોમાંથી 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેથી ભારતીય જનતા પાર્ટીમાં નગરપાલિકામાં સત્તા મેળવવા માટે અનોખો જુસ્સો જોવા મળી રહ્યો છે। આજે કલોલ વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તેમજ કલોલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે પ્રજાને અપીલ કરી હતી તેમજ તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો કર્યા છે તે વિકાસના કામો આ 11 નંબરના વોર્ડમાં થાય તે માટે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે માટેના પ્રયાસો કરવા માટે કાર્યકર્તાઓને કામે લાગી જવાની પણ અપીલ કરી છે। ભારતીય જનતા પાર્ટીના આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય લક્ષ્મણજી પી ઠાકોરે જણાવ્યું હતું કે 4-5-11 ની અંદર 48 કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે મંજૂર કર્યા હતા। એના આપણા બાળકોનો વિકાસ કરવો હોય, સોસાયટીનો વિકાસ કરવો હોય, સમાજનો વિકાસ કરવો હોય તો આના માટે એકમાત્ર રસ્તો છે ભાજપ। ભાજપ એ હંમેશા ગરીબ પરિવારની ચિંતા કરનારી સરકારને આપણા બે જે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે દિલ્હીની ગાદી પર બેઠા હોય ત્યારે આપણે દરેક ગુજરાતીઓને ગૌરવ હોય કે આપણા ગુજરાતના બે પનોતા પુત્ર દિલ્હીની ગાદી પર બેઠા છે। અને વિકાસની વાત કરો તો આખા ભારતની અંદર ગુજરાત રાજ્ય વિકાસનું મોડેલ બન્યું છે। કોઈ બી જગ્યાએ તમે જશો, પંજાબ, દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, કોઈ બી જગ્યાએ જાઓ ત્યારે તમને એટલું જ પૂછે કે તમે ક્યાંથી આવે, તમે ખાલી એટલું જ બોલો કે હું ગુજરાતથી આવ્યો, ત્યારે એ સામાવાળા વ્યક્તિની તમારી ઉપર જે જોવાની નજર છે એ આખી એની નજરની બદલાઈ જશે। એની નજર જ તમને પ્રેમભરી નજરથી જોશે કે આપણા વડાપ્રધાન એના માટે આપણે સૌ અમિતભાઈ શાહ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અહીં આપણા પૂર્વ કોર્પોરેટર મંજુલાબેન, હેમાક્ષીબેન અને અમારા ત્યાં સહિતના પણ બે ઉમેદવાર છે। સહિતની અંદર પણ કોઈ વિકાસથી કોઈ મોહલ્લો એવો બાકી નહીં રહી ગયો કે વિકાસ ના થયો હોય। અને આપણા પૂર્વ અહીં 11 નંબર વોર્ડની અંદર મારા જનભાગીદારીની અંદર ભરતભાઈ, દીપકભાઈ અને ભાવેશભાઈને બધા જ જે સાથે મળી કોઈ સોસાયટી જનભાગીદારીની અંદર આરસીસી રોડ, પેવર બ્લોક એનાથી કોઈ વંચિત નહીં રહી ગયા। જણાવ્યું હતું કે કલોલ નગરપાલિકામાં સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને કલોલ શહેરના અન્ય વિસ્તારોનો જેમ વિકાસ થયો છે તેમ કલોલ શહેરના આ વોર્ડનો પણ વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસે આજ દિન સુધી પૂર્વની અંદર માત્ર વોટ બેંક તરીકે આપનો ઉપયોગ કર્યો છે મિત્રો, પણ આપના બાળકોનું, આપના યુવાનોનું અને આપના વિસ્તારનો જો આપ વિકાસ ઈચ્છતા હોય, આપના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય મિત્રો ઈચ્છતા હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને મિત્રો જંગી મતોથી આપ વિજય બનાવશો। કારણ કે મિત્રો એક વાત નક્કી છે, આપણા વિસ્તારના જે સાંસદ છે એમના માધ્યમ થકી અને કલોલ નગરપાલિકા દ્વારા એ હાથ પણ એ કાર્યક્રમ પણ સુમેળો પાર પાડ્યો, છૂટી ના જાય। ભૌગોલિક રીતે સૌથી વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને વિજય બનાવવા માટેની અપીલ કરી હતી। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુગ ક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ।